જામનગરના મુળીલા ગામ પાસે પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ હતી। વરસાદ પડતા મુળીલા ગામની નદીમાં પૂર આવ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના મુળીલા ગામ પર પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ હતી। ગામના લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। કાલાવાડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારે વરસાદ પડતા મુળીલા ગામની નદીમાં પૂર આવ્યું હતું। પૂર આવતા મુળીલાથી નપાણિયા ખીજડીયાનો પુલ તૂટી પડ્યો હતો અને પુલ તૂટતા જ અનેક ગામનો સંપર્ક તૂટ્યો હતો। પુલ તૂટતાના સમાચાર મળતા જ ગામના સરપંચ સહિત ગામના લોકો નદી પાસે જ્યાં પુલ તૂટ્યો હતો ત્યાં પહોંચ્યા હતા અને જે સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી ત્યારે સરપંચ અને ગામના લોકોને સતર્કતાના કારણે બસની સામે છેડે રોકાવી લેવામાં આવી હતી, જેના પગલે મોટી દુર્ઘટના અટકી હતી। ગામના લોકો દ્વારા મુળીલાથી કાલાવાડ, નપાણિયા ખીજડીયાથી મુળીલા રસ્તાની વારંવાર રજૂઆતો કરતા રસ્તો ન થતા ગામના લોકોમાં રોષની લાગણી છવાઈ હતી। ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।